શ્રી પૃથ્વીરાજજી સૂર્યવંશમાં શ્રી રામજીના વંશધર હતા. તેઓ કુરમ કસવાહા ક્ષત્રિય કહેવાય છે. તેઓ આમેર નરેશ શ્રી ચંદ્રસેનના પુત્ર હતા. તેમના માતા ભાગવતી દેવી ચૌહાણ વંશની કન્યા હતા. પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ બધાથી મોટા પુત્ર હતા. તેથી પિતા પછી વિક્રમ સંવંત 1559 ફાગણ શુક્લ પાશમના રોજ આમેરની ગાદી પર બેઠા અને એવો પહેલા નામ સંપ્રદાયના ચતુરનાથજીના શિષ્ય હતા. અને તેમની મોટી રાણી બિકાનેરના રાવ લુણકરણજીની પુત્રી હતા. તેમનું નામ અપૂર્વ દેવી હતું. પછી એ જ બાલાબાઈના નામથી પ્રસિદ્ધ થયા. તેમના દિવ્ય પ્રભાવથી જ આમેર રાજ્યમાં વૈષ્ણવ ધર્મનો પ્રસાર થયો. શ્રી પૃથ્વીરાજજીના ભક્તિભાવથી પ્રભાવિત થઈને મેવાડ ચિત્તોડગઢના મહારાણા મોકલેશે પોતાની કન્યાના વિવાહ આમની સાથે કરી દીધા. ભક્ત સાથે સંબંધ સ્થાપિત કરીને વારંવાર દર્શન સત્સંગ કરીને મહારાણા કૃતકૃત્ય થયા. શ્રી પૃથ્વીરાજજી ભાવુક ભક્ત હોવાની સાથે મહાન પરાક્રમી વીર યોદ્ધા પણ હતા. મેવાડના મહારાણા સાંગાનું બાબર સાથે જ્યારે યુદ્ધ થયું તેમાં પૃથ્વીરાજ રાણાના સહાયક હતા. તે યુદ્ધમાં તેમણે બહુ પરાક્રમ દેખાડ્યું. સાંગાના મુર્શિદ થયા પછી તેમને વશમાં લઈ આવ્યા અને ત્યાં તેમની ચિકિત્સા કરાવી. શ્રી બાલાબાઈ સાથે તેમના વિવાહ 1564માં થયા અને તેમણે 9 રાણીઓ અને 19 પુત્ર હતા. શ્રી પૃથ્વીરાજજીના એક પુત્રનું નામ હતું ભારમલ. શ્રી ભારમલના પુત્રોમાં ભગવત દાસજી મોટા હતા. શ્રી ભગવાન દાસજી ભારમલના નાના પુત્ર હતા. તેઓ લવાણના જાગીરદાર હતા. ભગવાન દાસને અકબરે બાંકે રાજાનો ખિતાબ આપ્યો હતો. તેની કથા આ પ્રમાણે છે. એકવાર જ્યારે આગ્રાનો કિલ્લો બની રહ્યો હતો ત્યારે ત્યાંના શ્રી ભગવાન દાસની શિબિર હતી. રાજમંત્રીઓએ તેમણે કહ્યું કે તમે તમારી શિબિર હટાવી લ્યો, કિલ્લાનો પાયો ખોદવાનો છે. તેમણે તેમના આગ્રહ છતાં શિબિર ન હટાવી અને કહ્યું કે કિલ્લો વાંકો રહે એ જ બરાબર છે. આ વિરોચિત સ્વભાવનો અકબરે આદર કર્યો. કિલ્લાની દિવાલ સીધી ન બની શકી. બાદશાહે તેમને બાંકે રાજાનો કિતાબ આપ્યો. ત્યારથી શ્રી ભગવાન દાસજી વંશજ બાંકા વ્રત કહેવાય છે. આમેર નરેશ મહારાજ શ્રી પૃથ્વીરાજજીના પત્ની બાલાબાઈ જ્યારે પોતાના પિતાને ઘેર હતા ત્યારથી તેમણે શ્રી કૃષ્ણદાસજી પૈહારી પાસે વૈષ્ણવ મંત્રની દીક્ષા લઈ લીધી હતી બાળપણમાં. આગળ આપણે ચરિત્ર આવી ગયું ને કૃષ્ણદાસજી પૈહારીજી મહારાજ. કાલાંતરમાં એમના વિવાહ શ્રી પૃથ્વીરાજજી સાથે થયા. રાણી બાલાબાઈના અનુરોધથી જ શ્રી કૃષ્ણદાસજીએ ત્યાં આવીને પોતાના પ્રભાવથી શ્રી પૃથ્વીરાજને શિષ્ય બનાવ્યા એવું વર્ણન છે. જ્યારે શ્રી કૃષ્ણદાસજી રાજા રાણીને ભક્તિમાં ખૂબ દ્રઢ કરીને ત્યાંથી જવા લાગ્યા તો રાણી બાલાબાઈએ વિનંતી કરી કે મહારાજને રોકી લીધા અને રાજમહેલમાં તેમની ધૂણી લગાવડાવી. કૃષ્ણદાસ પૈહારીજી મહારાજનો આશ્રમ જે મેન સ્થળો છે એ આજે રાજસ્થાનમાં છે. ગલતા ગાદી કહેવાય ને કૃષ્ણદાસજીની. રાજા સંતો બધા જાજા એને કહે છે. આપણે તો અહીંયા નરસિંહ મહેતાના ચરિત્રમાં કીધું નહીં કાલે જ તે એને ચોખ્ખું કીધું અહીંયા કાંઈ નહોતું, ઉખડ હતું બધું, કે અહીંયા એવો કોઈ ભક્તિભાવ હતો જ નહીં. આ તો અમુક એવા મહાપુરુષો છે. નરસિંહ એક જ એવા છે ને સમજી લો ને, બાકી જેટલા છે એને પોતાનું કર્યું, દુનિયાને ન સુધારી કર્યું કોઈ. અને આ જેટલા છે એને બધાને દીક્ષા આપી, બધાને સુધાર્યા, એવું બધું કર્યું. નરસિંહ મહેતા હતા એક એવા મહાપુરુષ કે એને આપતા ગયા કંઈક અહીંયા આવ્યા તો. બાકી આવડા કોઈ કંઈ આપ્યું નથી તમે એમ કહેતા હોય તો. અહીંયા આપણે બધા બ્રહ્મ જ્ઞાની બહુ બધા સમજી ગયેલા મહાપુરુષો ઠેઠ પહોંચી ગયેલા એમ થાય, વાંધો એ પડે. અને અહીંયા હકીકત બનેલું એવું છે ને, ઓલા દક્ષ પ્રજાપતિના 60,000 છોકરાને અહીંયા જ મોકલ્યા હતા ને, નારદજીએ સીધા ચડાવ્યા હતા. અહીંયા ગંગા લાવ્યા એ નહીં, દક્ષ પ્રજાપતિના સંતાન 10,000 એના કુમારના મોકલ્યા હતા નારાયણ સરોવર. એને અહીંયા તપ કરવા રહ્યા હતા. આપણે અહીંયા બધા બ્રહ્મ જ્ઞાની છે એટલે આપણે અહીંયા એવું હતું નહીં. આપણે અહીંયા એક જ છે આવડા, અને જે આયલી છે એ બહાર જઈને છે તો ઘણા.
આપણે એ પહેલાં કૃષ્ણદાસજી મહારાજનું એક બીજાનું ચરિત્ર આવ્યું હતું, વૃંદાવનમાં થયા. પછી હરેરામ બાબા થઈ ગયા, એ તે વૃંદાવનમાં થયા, અહીં વિયા ગયેલા. પણ મતલબ અહીંયા આવીને કોઈને ના આપ્યું પાછું, નઅહીંયા રહી ગયેલા, અને એનો ઉદ્ધાર ત્યાં કરેલો. અને આપણે આપણી જાતને જોનાય સેજ ત્યાં બોલકા જઈએ એટલે બધું મળે જ તે આપણે મોટા બ્રહ્મજ્ઞાની. એ એમ માનતો હોય કે અમે ઠેઠ પહોંચી ગયા, પણ ઉપર જવાનો કેળો કરી નાખ્યો, પહોંચી. રાજમહેલમાં તેની ધૂણી લગાવડાવી, મન વસન કર્મથી અત્યંત સેવા કરીને તેમને સંતુષ્ટ કરીને રાણીએ એવું વસન લઈ લીધું કે જ્યાં સુધી હું કહું ત્યાં સુધી આપ મારે ત્યાંથી ન જાઓ. આવું કૃષ્ણદાસજી મહારાજને કીધું. ભક્ત પ્રેમ પરવશ શ્રી પૈહારીજી ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા, અને એક દિવસ સંસારના અન્ય પ્રાણીઓને પણ પોતાના દર્શન સ્પર્શ વગેરેથી કૃતાર્થ કરવાનો વિચાર કરીને પૈહારીજીએ એક લીલા કરી, અને એક દિવસ દરરોજની જેમ જેઓ નૃસિંહ ભગવાનના જગમોહનમાં બેસીને ભગવદ્ ગુણગાન કરી રહ્યા હતા, રાજા રાણી શ્રવણ કરી રહ્યા હતા. સત્સંગ સમાપ્ત થયા પછી તેમણે સહજ ભાવે કહ્યું કે હવે હું જઈ રહ્યો છું. રાણી સમજ્યા કે ધૂણી પર જવાનું કહે, તેથી કહી દીધું, પધારો મહારાજ. બસ આટલું સાંભળતા જ તેઓ તુરંત ત્યાંથી ચાલ્યા ગયા. ધૂણી પર ન મળ્યા ત્યારે આમ તેમ બહુ શોધ કરાવી, ક્યાંય ન મળ્યા. ત્યારે રાજા રાણીને બહુ દુઃખ થયું. શ્રી ગુરુના વિયોગમાં બંનેએ અણજળનો ત્યાગ કરી દીધો. ત્યારે એમના સ્વપ્નમાં દર્શન આપીને આદેશ આપ્યો કે મારા ચરણના ચિહ્ન જે જગમોહનની સીડી વગેરે પર બની ગયા છે, એમના દર્શન કરો અને તેમનું પાદોદક તેનું શરણામૃત લ્યો, અને તેમના જ અર્ચન વંદનમાં સુખ સંતોષ માનીને અંજળ ગ્રહણ કરીને ભગવત ભજન કરો. રાજા રાણીએ એવું જ કર્યું, અને આમેરના જૂના રાજમહેલોમાં આજે પણ શ્રી પૈહારીજીની ધૂણીના તથા શરણ સિંહોના દર્શન થાય છે. હજી છે. હા, આપણે મારો ગમે ત્યારે આપણે વાત કરતા હોય ને તો આમ એમ થાય કે ભાઈ આ કાપે, પણ હકીકત કાપવાનો પ્રશ્ન જ ન હોય. આ એની સ્થિતિ એવી છે કે આવું જ તે બધાએ કરેલું છે. એટલે આપણે કહેવું પડે કે ક્યારેક કોઈનું કલ્યાણની વાત કરી, લૂંટ લેવાનું હોય તો બધા રેડી જ વાત કરે. હેડિંબાનું વંશ મને ખબર છે. આ હેડિંબાનું પ્રભાવ લાગે, પણ અહીંયા પાંડવો તો આવ્યા હતા ને. એક તમે સમજો આ પૃથ્વી એ છે, આ ભલે હેડિંબાનું વન હોય તો જ્યારે આપણા પાંડવો યુદ્ધ 18 દિવસનું યુદ્ધ કરીને એટલું બધું અસંખ્ય પાપ થઈ ગયું છે એનાથી, બરાબર. પછી એણે કીધું કે ભાઈ ભગવાનને પૂછ્યું કે આ બધું પાપ અમારી માથે આવ્યું, એનું કરવું શું? એ કે તમે ભારતનું પરિભ્રમણ કરો, જે જગ્યાએ તમારો ધ્વજ હોય એ સફેદ થઈ જાય, ત્યાં જાઓ એટલે તમે નિષ્કલંક થઈ જાઓ. તો એ ભૂમિ આપણે અહીંયા છે ને 40 કિલોમીટર નિષ્કલંક નકળંક મહાદેવ આઘા છે. કેટલા છે કે વધારે છે? જ્યાં એનું પાંડવોનું 18 દિવસનું કેટલી સેના મારી નાખી એમ વિચાર તો કરો. એટલા બધાનું એની માથે પાપ હતું. એ જો નકળંક મહાદેવના દર્શન કરીને વયું જતું હોય તો આપણું કેમ ન થાય? પણ મારું કીધું એમ આ વાત કરવાનું મેન આ જ કે ભાઈ અહીંયા બધા આવાજ આપણને મળ્યા. પણ હેડિંબાના વનમાં એવા જ હોય. હેડિંબાનું આપણે કહીએ, આપણે ક્યાં આપણે અહીંયા આમ કે હેડિંબાનું વન એમ, બાકી હેડિંબાનું વન તો બીજે બતાવે, ન બતાવતા મહાભારતમાં. એવું છે. હા, વાત સાચી છે. માખણીઓ પર્વત કહેવાય છે. આવડો પર્વત છે, માખણીઓ પર્વત કહેવાય. મહાભારતમાં એનો ઉલ્લેખ છે. એમ કે પથ્થરમાં ખાડા માખણ ગુડે આજે પણ શ્રી પૈહારીજીની ધૂણીના તથા શરણ સિંહોના દર્શન થાય છે. શ્રી નૃસિંહ ભગવાન શાલિગ્રામ ધૂણી અને શરણ સિંહોથી આમેરમાં તીર્થત્વ છે. એમના દર્શન પૂજનથી લોકોના મનોરથ પૂર્ણ થાય છે. એકવાર રાજા પૃથ્વીરાજજી રાણી બાલાબાઈને ઘેર મૂકીને પોતાના લાવલશ્કર સાથે શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કરવા બદ્રિકાશ્રમમાં ગયા. અને રાણીએ બદ્રિકાશ્રમ આ બદ્રીનાથ કહેવાય કે નહીં, કેદારનાથ બદ્રીનાથ, એ બદ્રિકાશ્રમ. અને રાણીને પણ ભગવાનના દર્શનની પ્રબળ ઈચ્છા થઈ. ગુરુદેવની કૃપાથી તેમણે સિદ્ધિ પ્રાપ્ત હતી. તેના બળથી સંકલ્પ કરતા જ રાજાથી પહેલા જ પહોંચીને શ્રી નરનારાયણના દર્શન કરી રહ્યા હતા. રાજાએ ઘરે મૂકીને ગયા હતા, પણ આને તો ભગવાનની ગુરુ મહારાજની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત હતી. ત્યારે રાજાએ કેટલી વાર કહ્યું કે બાઈજી થોડા સામેથી ખસી જાઓ, મને પણ દર્શન કરવા દો. રાણી થોડા ખસ્યા તો રાજાની નજર રાણી તરફ ગઈ.
ત્યારે તેમને સંદેહ થયો કે આ તો રાણીજી લાગે છે. અસંભવ માનીને ધ્યાનપૂર્વક જોયા વિના જ તેઓ ભગવત દર્શન પ્રાર્થનામાં લીન થઈ ગયા. થોડા દિવસ પછી જ્યારે ઘેર આવ્યા તો રાણીએ રાજાને પ્રણામ કરીને નિવેદન કર્યું કે આપ શ્રી નરનારાયણ સમક્ષ મને બાઈ, જેનો અર્થ પુત્રી અથવા બહેન થાય. કોઈને બાઈ કહીએ આપણે તો એનો બેન અથવા પુત્રી થાય, એનો અર્થ એ થાય. હા, બાઈ કહીએ તો બાઈજી એમ કીધું કોઈને, એટલે એનો અર્થ બાઈજી કહેતા બેન અથવા પુત્રી થાય. એવું થાય. શબ્દથી સંબોધિત કરી શક્યા છે. હે કોને? આપણે તો શું કહેવાનું? આપણી પત્ની હોય તો કોઈ સવાલ નથી, બીજા હોય તો બેન જ કહેવાનું હોય ને. માડીનો સ્વભાવ હાલે. હા, માડીનો સ્વભાવ હાલે, દીકરીનો સ્વભાવ માતાનો હાલે. એટલે અહીંયા કહે છે તમે નરનારાયણ સમક્ષ મને બાઈ, જેનો અર્થ પુત્રી અથવા બહેન થાય છે, શબ્દથી સંબોધિત કરી શક્યા છો. તેથી હવે હું તમારી બાઈ જ છું અને ભવિષ્યમાં સદા આ જ ભાવનાનું દ્રઢતાપૂર્વક પાલન થાય. પત્ની હતી પણ આને પતિ ભાવ ફરી ગયો, કેમ કે ભગવાનની સમક્ષ એણે કહી દીધું ને, ઓલાને ખબર નહોતી. હવે મને બાઈ શબ્દથી જ સંબોધન કરતા રહો. ભક્તરાજ રાજાને રાણીની દિવ્ય ગમન શક્તિનો પરિચય મળ્યો અને હાર્દિક સદભાવની પ્રશંસા કરીને સહર્ષ તેનો સ્વીકાર કર્યો. હવે એ બંનેને ભગવત ભજનમાં પહેલાંની અપેક્ષા વધારે આનંદની અનુભૂતિ થવા લાગી. આમેર નરેશ શ્રી પૃથ્વીરાજજી સ્વામી શ્રી કૃષ્ણદાસજી મહારાજ પૈહારીજીના શિષ્ય હતા અને એકવાર તેમની આજ્ઞાથી તેઓ તેમની સાથે દ્વારકાજીની યાત્રા માટે તૈયાર થયા. રાજાના મંત્રીએ એકવાર તેમને આજ્ઞાથી તેઓ તેમની સાથે દ્વારકાજીની યાત્રા માટે તૈયાર થયા. હવે રાજાના મંત્રીએ જ્યારે આ વાત સાંભળી તો તેને દુઃખ થયું. તે રાત્રે એકાંતમાં શ્રી પૈહારીજી મહારાજ પાસે ગયો અને તેણે ધીરેથી કાનમાં કહ્યું, મહારાજજી, આ સમયે રાજા તન, મન અને ધનથી સાધુઓની સેવા કરી રહ્યા છે. આમેરના લોકોની ભક્તિમાં સુંદર ભાવના વ્યાપ્ત છે. રાજાના ચાલ્યા જવાથી સાધુ સેવામાં અને ભક્તિ પ્રસારમાં બાધા આવશે. તેથી મારા વિચાર પ્રમાણે આપ રાજાને સાથે ન લઈ જાઓ તો સારું છે. આવું પૈહારીજી મહારાજને કીધું. એના મંત્રી શ્રી પૈહારીજી મહારાજીએ કહ્યું, તમે જાઓ, હું રાજાને સાથે નહીં લઈ જાઓ, હું નહીં લઈ જાઉં, કે તમે જાઓ. મંત્રીની વાત સ્વામીજીએ રાજાને કહી નહીં. પ્રાતકાળે રાજા સ્વામીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યારે સ્વામીજીએ આજ્ઞા આપી કે તમે મારી સાથે ન આવતા અહીં રહીને સાધુ સેવા કરો. ગુરુનું વસન એટલે બ્રહ્માજીનું વસન થઈ જાય, પછી એમાં બીજું આવે નહીં. રાજાએ શ્રી પૈહારીજીને પ્રાર્થના કરી કે પ્રભુ, હું દ્વારિકાધીશના દર્શન, શ્રી ગોમતીજી સંગમમાં સ્નાન અને ભુજાઓમાં શંખ ચક્રની સાપ ધારણ કરું છું. તેથી આપ મને સાથે લઈ જાઓ. આવા જે હોય ને એની સાપ હોય, શંખ ચક્રની. સ્વામીજીએ કહ્યું, રાજન, તમે મનમાં સહેજ પણ ચિંતા ન કરો. દર્શન, સ્પર્શ અને સાપ, આ ત્રણેય લાભ તમને ઘેર બેઠા જ મળી જશે. ને ભારતના લગભગ કોક જ એવા મહાપુરુષ છે ઠેઠ ઉડીસા સુધીના, જગન્નાથપુરી ઉડીસા આવ્યું કે નહીં, ત્યાં સુધીના જે સંન્યાસી છે એ કોક જ એવા છે કે દ્વારકા સુધી નહીં આવ્યા હોય. નગર ભારતના ટોટલ સાધુ, એમ કહો વિશ્વના, ભારતના નહીં વિશ્વના સાધુ જે થઈ ગયા ને મહાન મહાપુરુષો, હાલની તારીખમાં એ દ્વારકા સુધી આવે દર્શન કરવા. અને શિવ ઉપાસક હોય તો સોમનાથ સુધી આવે. આવું દ્વારિકાનું મહત્વ છે. સપ્તપુરીમાં કૃષ્ણ ભગવાન જ છે. જગન્નાથ એટલે સુભદ્રાજી, બલરામજી અને કૃષ્ણ ભગવાન, આ ત્રણેય ભારું છે. અને જ્યારે દ્વારિકા ઓલા ગોકુળથી જ્યારે મથુરા ગયા હતા ને, જે એ હતો કે નહીં, એનો ભાવ હતો ને, એના મોહાળમાં જતા હતા ને, એ ભાવ સાથે એને લઈ ગયા હતા. જગન્નાથ યાત્રા દર વર્ષે, જગન્નાથપુરી મોટું જોરદાર છે ને જગન્નાથ. આપે જે આજ્ઞા કરી તે મેં માથે ચડાવી દીધી. ત્યાર પછી શ્રી પૈહારીજીએ પ્રસ્થાન કર્યું. એવું કહે છે કે રાજાની ભક્તિને જોઈને તેમણે પોતાની યોગ સિદ્ધિથી અડધી રાત્રિના સમયે રાજમહેલમાં પ્રગટ થઈને રાજાને ત્યાં જ શ્રી દ્વારકાધીશના દર્શન કરાવ્યા. પૃથ્વીરાજ ચૌહાણને રાજમહેલમાં દર્શન કરાવ્યા હતા. રાજાએ પ્રદક્ષિણા કરીને સાષ્ટાંગ દંડવત કર્યા. ભગવાને કહ્યું, મારી વાત ધ્યાનથી સાંભળો. આ ગોમતી સંગમ છે, તમે એમાં સ્નાન કરી લો. પ્રભુની વાત સાંભળીને રાજાને બહુ પ્રેમથી સ્નાન કર્યું, પરંતુ ડૂબકી મારીને જ્યારે બહાર આવ્યા તો ત્યાં ભગવાન દેખાયા નહીં. શંખ ચક્રની સાપ રાજાના શરીર પર હતી. આ બાજુ શયનમાંથી ઉઠવામાં રાજાને વિલંબ થયો.
જાણીને રાણી તેમને જગાડવા આવ્યા. તેમણે જોયું કે રાજાનું શરીર ભીનું છે. પૂછવાથી રાજાએ કહ્યું, હમણાં જ મેં ગોમતીમાં સ્નાન કર્યું. એક વસ્તુ મતલબ કહેવાનો મારો મતલબ એ છે કે આપણે બધા નોખું નોખું એમ કહ્યું, ઓલો નાનો ને ઓલો મોટો ને ઓલાનું ન માનું ને ઓલાનું ન માનવું. એક તત્વમાંથી અનેક છેલા છે. તો આપણને જે ઋષિ થઈ ગયા ને આપણે માનવાના હોય. અને રામચરિત માનસમાં તુલસીદાસે ચોખ્ખું કીધેલું છે, શિવદ્રોહી મમ દાસ કા આવા મોહી સલ કપટ છિદ્ર ન ભાવા. એ કે કોઈ શિવનો દ્રોહી હોય ને મારો દાસ થઈ જાય એ કોઈ દિવસ ન બને, એના જઈ જ ન હોય કે પેલા પ્રથમ રામ ભગવાને ચોખ્ખું કીધેલું છે. એટલે એમ છે અમુક વસ્તુમાં બહુ ઓલું છે. જગાડવામાં આવ્યા. તેમણે જોયું રાજાનું શરીર ભીનું છે. પૂછવાથી રાજાએ કહ્યું, હમણાં જ તો મેં ગોમતીમાં સ્નાન કર્યું છે. તમે પણ મારા શરીર અને વસ્ત્રોમાં લાગેલા જળનો સ્પર્શ કરી લ્યો અને દ્વારકાધીશનો હૃદયમાં ધારણ કરી લ્યો. રાણીએ એ પ્રમાણે કરીને પોતાને ભાગ્યશાળી માની. આ પૃથ્વીરાજ ચૌહાણ. અને એને ઓલો બારોઠ કહેતો કે ભલે બે આંખ્યું વહી ગયું અને એની ખાલી વાણીથી ઓલાને મારી નાખ્યો તો એક તીરથી. આવો જેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયેલો તો કઈ સામાન્ય વ્યક્તિ નહોતો. હા, એને 20 વાર જાતો કર્યો થાણે એની 1 વાર નહોતો ગયો. અને પછી ઓલા બારોઠે કીધું અને જે એને દોહરો ગાયો એની દુહામાં એને મારી નાખ્યો તો એક ઓલામાં તો પૃથ્વીરાજ ચૌહાણે બાબરને વગર નેત્રે. સવાર થતાં જ આમેર નગરમાં ત્યાર પછી સંપૂર્ણ રાજ્યમાં ભક્તિના ચમત્કારની વાત ફેલાઈ ગઈ અને અનેક લોકોએ રાજાના દર્શન કર્યા. સમાચાર જાણીને દૂર દૂરથી મોટા મોટા સંત મહંત દોડીને આવ્યા અને તેમને બધાએ રાજાના શરીર પર શંખ ચક્રના દર્શન કરીને બહુ સુખનો અનુભવ કર્યો. જેના આવા સિદ્ધ ગુરુદેવ હોય સમર્થ, જે ભગવાનને ઠેઠ બોલાવીએ કે એ શું ન કરીએ. એટલે કહેવું પડે કે ભાઈ 20 વાર ભલે કરવા પડે પણ જોઈને કરો. હારા એક જ કરો જિંદગીમાં, 20 ન જોતા એક જ ગોતો પણ હારા. અને કાંઈ એની માથે છોડી ગયો પરમાત્મા માથે, એ તમારો બધો રસ્તો કરી ગયો તો નામ પકડી ગયો. કે આપણે ગોતવા જઈએ આપણી એવી બુદ્ધિ સૂક્ષ્મ છે નહીં, આપણે એવા તૈયાર નથી, આપણી માથે પરમાત્માની કૃપા નથી, એટલે આપણને એવા મળવાના નથી. પછી આપણે જેણે આપણને દોરો કંઠી બાંધી દીધી એને આપણે આખી જિંદગી લબડાવ્યા કરીએ, મારા ગુરુદેવ ઓલો મૂકે નહીં ને આપણું કંઈ થાય જ નહીં. એની કરતાં જવા ગયો ને ભાઈ, આવું છે. અનુભવ કર્યા. નાના પ્રકારના અનેક વસ્તુઓ ભેટ આવવા લાગી. બધા લોકો રાજાના પ્રેમના મહિમાની પ્રશંસા કરતા હતા, પરંતુ તે સાંભળીને રાજાને બહુ સંકોચ થતો હતો. પોતાના મનમાં એવું માનતા હતા કે આ બધી ભગવાનની કૃપાનું કારણ છે. લોકોએ માની લીધું કે રાજા પર ગુરુ ગોવિંદની બહુ કૃપા છે. ત્યાર પછી રાજાએ જ્યાં દર્શન થયા હતા ત્યાં એક સુંદર અને વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્યું અને તેઓ નિરંતર પ્રભુ પૂજા અને ભજનમાં વ્યસ્ત રહેતા. આમાંથી કોઈ કદાચ ગયું છે, જીવરાજદાઈ ગયેલા છે, તમે જઈ આવ્યો ને ઓલા શીખના મંદિરમાં જઈ આવ્યો ને, સુવર્ણ મંદિરમાં? સુવર્ણ મંદિર આખું હોનાનું મંદિર છે. પાણી ભર્યું છે. હા, પાણી ભરેલું છે. અને ચારેય મકાન છે. હા, 3-4 માળના. અને વચ્ચે હોનાનું મંદિર છે. અને મંદિરનો ઢાળ આમ ઘણો ઊંચો છે, બોડકે ઢાળ. હા, પણ બધાને રૂમાલ બાંધેલા. મારે તો પાઘડી એટલે. હવે ખાલી વાત કરું સાંભળો. એ જે ગુરુ ગ્રંથ સાહિબ કહેવાય, આપણે કેમ ગીતા છે એમ એ ધર્મનો ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ છે, મોટા મોટો. એને એક જ વસ્તુ મતલબ આ ધર્મમાં એ જ તેનું મેન સાધન. એમાં 4200 વાર રામ રામ લખેલું છે. કેટલી વાર? 4200. હા, જો એ શીખોના ગુરુ થઈ ગયા ને અર્જુન દેવ ને એવા મહાપુરુષો થઈ ગયા, તમે એના ચરિત્ર સાંભળ્યા હોય ને તો તમારા રૂવાડા ખંડા થઈ જાય. કે તેલની ઉકળતી કડાઈઓમાં નાખેલા છે. આ દુનિયાએ કોઈને મૂક્યા નથી. જ્યારે ભૂકા કાઢી નાખેલા છે, ઉકળતી કડાઈમાં નાખેલા, રેતી ધગધગતી રેતીમાં નાખેલા, આવું બધું કરેલું. અને તોય એમ કહેતા કે તેરા કિયા મીઠા લાગે. એ કે ભગવાનને એમ કહેતા તું કે ને તું જે કરે ને મને બહુ મીઠું લાગે. ત્યારે પરમાત્મા મળેલો છે. ભગવાનને હાટું થઈને એના તો ગુરુ ગોવિંદ સાહેબ થઈ ગયા. એના 2 કુંવરને જીવતા સણી લીધા દિવાલમાં. આ મોગલોએ ઓછું નથી કર્યું, પણ છતાંય એને પાછા ડગલા નહોતા ભર્યા. અને આપણે એમ કહીએ હું ઓલાન ન માનું ઓલાન ન માનું, તો આવડાય અપનાવે, બધાય અપનાવે. દુનિયા હિન્દુસ્તાન છે ને, હિન્દુસ્તાનની બહાર જાવ ને તો જે હિન્દુ ધર્મને અથવા તો શીખ ધર્મને માનતા હશે કે પારસી ધર્મને માનતા હશે ને એ આ બધા દેવી દેવતાને અપનાવે. આપણે ન અપનાવતા. આ આપણે અભાગ્યા કહેવાય. શું કહેવાય? એક નેત્રહીન બ્રાહ્મણ શ્રી વૈદ્યનાથના દ્વાર પર પોતાની નષ્ટ થયેલી નેત્ર જ્યોતિને પ્રાપ્ત કરવા માટે ત્રાગુ કરીને બેસી ગયો. ત્રાગામાં સમજો ને, ત્રાગુ એટલે શું કહેવાય? ત્રાગુ એટલે એક ઓલાથી હઠ કરીને બેસી જાય કે હવે તું દે તો જ તે નકર નહીં, એને ત્રાગુ કર્યું. હા,
તેને ત્યાં પડ્યા પડ્યા કેટલા મહિના વ્યતીત થઈ ગયા. હટ છે. શ્રી શંકર ભગવાન તેને સ્વપ્નમાં 2-4 વખત આજ્ઞા આપી કે હઠ છોડીને ઘેર જા, આ નેત્ર તમને ફરીથી મળશે નહીં. હવે આ નેત્ર તમને નહીં મળે એવું મહાદેવે કીધું. પરંતુ તે બ્રાહ્મણે પોતાની હઠ ન છોડી દ્વાર પર પડી જ રહ્યો. તેના આ સાસા હઠયોગને જોઈને ભગવાન શિવજીએ દયાપૂર્વક આજ્ઞા કરી કે તમે આમેર નરેશ પૃથ્વીરાજના અંગુસાથી તમારા નેત્ર લૂસો તો તમને જ્યોતિ પ્રાપ્ત થઈ જશે. પૃથ્વીરાજ આવો ભક્ત હતો. તે અંધ બ્રાહ્મણે આવીને રાજા પૃથ્વીરાજને આ વાત કહી તો બ્રાહ્મણના મહિમાનો વિચાર કરીને રાજા ડરી ગયો કે આ તો અનુચિત છે. પરંતુ બ્રાહ્મણનો આગ્રહ અને લોકોના સમજાવવાથી રાજાએ એક નવા વસ્ત્રથી પોતાનું શરીર લૂસાવીને બ્રાહ્મણને આપી દીધું. જે રૂમાલ હોય ને એ રૂમાલથી લૂસવાનું. તેનાથી તેને નેત્ર જ્યોતિ પ્રાપ્ત થઈ ગઈ. ભગવાને ના પાડી હતી પણ એને તેમ કીધું તું તારે જો જોતું જ હોય, હવે તું નથી માનતો તો બીજું શું કરવું? તો તું આનું કોઈ વસ્ત્ર હોય અને શરીર લૂસેલું, એ વસ્ત્રથી તારે આંખું લૂસતું આવી જાય. પછી જાય છે. આવા હતા. પૈહારીજી કૃષ્ણદાસજી મહારાજે કૃપા કરીને એમને સ્વપૂંજિત શ્રી નૃસિંહ રૂપ શાલિગ્રામ ભગવાન આપ્યા અને આ આશીર્વાદ આપ્યા કે જબ તક નૃસિંહ દેહરી મેં તબ તક રાજ હથેરી મેં. જબ તક જ્યાં સુધી, અર્થાત જ્યાં સુધી ભગવાન તમારા મહેલમાં સ્થિત મંદિરની દેહરીમાં બિરાજશે ત્યાં સુધી રાજ્ય તમારા વંશની પરંપરામાં જ રહેશે. પૃથ્વીરાજ વૈયા જાય તોય પછીના એની વંશ પરંપરામાં જ રહેશે. પણ જ્યારે આ નરસિંહ ભગવાન શાલિગ્રામ ઘણી પ્રકારના આવે, જે ગંડકી નદીમાંથી નીકળે ને એક જાતના શાલિગ્રામ ન નીકળતા હોય, બધામાં સક્રત તે, પણ મતલબ બધાના અલગ અલગ પ્રકાર આવે. કોઈને નૃસિંહ શાલિગ્રામ કહેવાય, કોઈને લક્ષ્મીનારાયણ કહેવાય, કોઈને સીતારામ શાલિગ્રામ કહેવાય, કોઈને રાઘવ કહેવાય, કોઈને કૃષ્ણ કહેવાય. એવા નોખા નોખા અલગ એના પ્રકાર આવે. જે જાણકાર હોય ને એને ખબર હોય. પછી એક લિંગાકાર શાલિગ્રામ, મારી આગળ છે લિંગાકાર શાલિગ્રામ છે, ઊભું આવે તો એમાં સક્ર હોય. એવી રીતનું હોય. પરંપરા જ રહેશે. ત્યારથી પૂજા આરતી અંદર જ થાય છે. આરતી પછી સિંહાસન પરથી સંપુટ ઉઠાવીને દેહરીના ભીતરથી પૂંજારીઓ ઉપસ્થિત ભક્તોને દર્શન કરાવી દેતા. અને જ્યાં સુધી ઠાકોરજી દેહરીમાં રહ્યા ત્યાં સુધી જો કે દેશમાં મુસલમાનો તથા અંગ્રેજોનો ભારે આતંક રહ્યો, પરંતુ આમના રાજ્ય પર આંચ ન આવી. એટલે હેરાન કરતા પણ આને કાંઈ નહોતું. પરંતુ દેવ દુર્યોગથી એકવાર કોઈએ લોભપૂર્વક સ્વર્ણ સંપુટ સહિત શ્રી ઠાકોરજીને ચોરી લીધા. કોઈએ લઈ લીધા, ચોરીને લઈ ગયા સોનાના લોભથી. જોકે તપાસ કરતા ઠાકોરજી મળી ગયા અને ફરી પોતાના મહેલમાં મંદિરમાં બિરાજ્યા, પરંતુ દેહરીથી બહાર તો થઈ જ ગયા, બહાર નીકળી ગયા એટલે પૂરું થઈ ગયું. ફળસ્વરૂપ દેશના સ્વતંત્ર થયા બાદ નવી શાસન વ્યવસ્થામાં જ્યારે બધા રાજ્યોનો ભારતમાં વિલય થયો ત્યારે આનું પણ અલગ અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. ત્યાં સુધી હતું તોય હતું. પૃથ્વીરાજના વંશજોના હાથમાંથી રાજ્ય ચાલ્યું ગયું ત્યારે શ્રી પૈહારીજીનું વસન સત્ય થઈ ગયું. આ પૈહારીજી મહારાજે કીધું કે જ્યાં સુધી તમારા અંદર ભીતરમાં ભગવાન છે મંદિરમાં, ત્યાં સુધી તમારા રાજ્યને આંચ નહીં આવે. એકવાર બહાર વી ગયા, અહીં સમય પલટી મારતો હતો, સ્વરાજ આવી જતું. એટલે બધી વ્યવસ્થા ભગવાનને કરવી પડે, પરમાત્મા છે. શ્રી પૃથ્વીરાજજી એવા ક્ષમાશીલ હતા કે એકવાર એક મંત્રીએ કપટપૂર્વક આમના રાજ્યકોષમાંથી વિપુલ માત્રામાં ધન ચોરી લીધું, પરંતુ રાજાએ તેને ક્ષમા કરી દીધો. જોકે અન્ય બધા લોકોને બહુ પ્રયત્નો કર્યા કે આ મંત્રીને દંડ આપવામાં આવે, કેમ કે તેણે ધનની ચોરી કરી છે. રાજાએ એવું કહીને બધાનું સમાધાન કરી દીધું કે આ મંત્રી મહોદય દ્વારા રાજ્યને લાભ પણ ઘણો થયો છે, તેથી એ સામાન્ય હાનિ બધી રીતે ક્ષમ્ય જ છે. રાજાની આ ક્ષમાશીલતાનો મંત્રી પર બહુ જ ભારે પ્રભાવ પડ્યો અને તેણે પોતાને અપરાધ સ્વીકારીને બધું ધન પાછું આપી દીધું અને તે પોતાના સમસ્ત દુર્ગુણોનો પરિત્યાગ કરીને ભક્તિ પથમાં આરૂઢ થઈ ગયો. આવા તેમના અનેક ઉદાર ચરિત્ર છે જેમના દ્વારા લોકોને સત્પ્રેરણા મળે છે. આ તો જે ભક્તિ માર્ગમાં જીવી ગયા એ ચરિત્ર બતાવ્યું. જે બાદશાહે યુદ્ધ કર્યું અને જે બધું છું એ આમાં નથી બતાવ્યું. બરોબર. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ